અને એક વ્યૂ લઈ લઈએ ખાસ કરીને સિપ્લા માટે. આવતીકાલે અહીંયા પરિણામ રજૂ થશે અને નંબર્સ પર શું અનુમાનો બનતા દેખાઈ રહ્યા છે, કેવા નંબર્સ અપેક્ષિત છે તેની વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, સિપ્લાના નંબર્સ કેવા બની શકે અને શું અનુમાન અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે? જી, ગુડ આફ્ટરનૂન. સિપ્લામાં Q2 FY26ના પરિણામ આવતા જોવા મળશે આવતીકાલે. અનુમાનની વાત કરીએ તો કન્સોલિડેટેડ બેસિસ પર આવકના ફ્રન્ટ પર 7,051 કરોડની સામે 7,320 કરોડ થતા જોવા મળી શકે છે. એબિટાની પર નજર કરીએ તો 1,885 કરોડની સામે 1,820 કરોડ, માર્જિન 27%ની સામે 25%, અને પેટની વાત કરીએ તો 1,305 કરોડની સામે 1,310 કરોડ થતા જોવા મળી શકે છે, એટલે લગભગ ફ્લેટ રહેતા જોવા મળી શકે છે. H1 FY26માં જી રેવલિડીમમાં જે ઉચ્ચ સ્પર્ધા જોવા મળી હતી, હાઈ કોમ્પિટિશન જોવા મળી હતી અને મર્યાદિત મંજૂરીઓને કારણે Q2 FY26 માટે યુએસનું જે વેચાણ છે કંપનીનું, ત્યાં 12%નો વાર્ષિક ધોરણે ઘટાડો થઈને $209 મિલિયન થતું જોવા મળી શકે છે. ત્યારબાદ Q2 FY26માં વન આફ્રિકાના વેચાણમાં 9% વાર્ષિક ધોરણે ગ્રોથ થવાની અપેક્ષા છે, જે દક્ષિણ આફ્રિકા માટે 8% યર ઓન યર ગ્રોથ તેમજ INR રૂપી ડેપ્રિસિએશનને કારણે છે. અને યુરોપિયન યુનિયન અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ વેચાણમાં 10%ની વાર્ષિક વૃદ્ધિની અપેક્ષા છે. અને ગેસ્ટ્રોમાં ઘટાડો અને AIમાં મ્યુટેડ ગ્રોથને કારણે DF વેચાણમાં પણ વાર્ષિક ધોરણે 9%નો સિંગલ ડિજિટ ગ્રોથમાં જોવા મળે તેવી અપેક્ષા છે. હવે ફોકસ ક્યાં રાખવાનું રહેશે તો ભારતમાં થેરપી કવરેજને વિસ્તૃત કરવા માટે, એક્સપાન્શન કરવા માટે ઓર્થોપેડિક સેગમેન્ટમાં પ્રવેશ કરવા પર કઈ રીતની પ્રોગ્રેસ કંપની કરી રહી છે તેના પર, અને ભારતમાં રેસ્પિરેટરી પોર્ટફોલિયોમાં ટ્રિપલ કોમ્બિનેશન લોન્ચ કરવા પર કંપનીની કઈ રીતની પ્રોગ્રેસ છે તેના પર ફોકસ રાખવાનું રહેશે. તો એક મિશ્ર નંબર્સ અહીંયા સિપ્લા પાસેથી અપેક્ષિત છે. આભાર શ્રદ્ધા, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે